તો હમણાં એક બહુ મોટો સ્કેમ થઈ ગયો છે. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સો આજના દિવસથી હું ડેઇલી વ્લોગના જે રૂટીનના વિડીયોઝ હશે તે મૂકીશ, કારણ કે ચૈત્ર નોરતા કાલે જ ખતમ થઈ છે. કાલે એમનો લાસ્ટ ડે હતો, એટલે તો આજથી ચલો રેગ્યુલર દિવસને શરૂ કરીએ. તો હું જે કરીશ તે તમને બતાવીશ, તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. તો આજે અમે લોકો બનાવીએ છીએ જમવાનામાં પાલક રાઈસ, ભીંડા કાંદાનું શાક અને રોટલી. તો ભીંડા કાંદાનું શાક તો મેં મૂકી દીધું છે, જોઈ શકો છો. અને હવે પાલક રાઈસ માટે પાલક બફાઈ ગઈ છે અને રાઈસ મૂકી દીધું છે. તો જ્યારે અમે લોકો બનાવીએ ત્યારે તમને બતાવશું. અચ્છા. તો અત્યારે પાલક બફાઈને રેડી થઈ ગઈ છે, તો આપણે એને નાખશું આમાં ગ્રાઇન્ડ કરવા માટે. તો ઠંડી થઈ જાય એના પછી નાખવાની, અને પાલક પછી નાખશું કાંદો. હવે એને આપણે ગ્રાઇન્ડ કરી દઈશું. અચ્છા. તો અહીંયા બીજી બાજુ પનીર છીનાઈ છે, પાલક પનીર રાઈસમાં તેમ. ત્યારે જીરુંનો વઘાર કરીને એની અંદર મારે વોઇસ ઓવર જ કરવું તમને. હવે આપણે એની અંદર નાખશું લીલો મસાલો, એના પછી મીઠું પછી હલ્દી, અરડ, અને અરડ પછી લાલ મરચું, અને એના પછી નાખશું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ. એના પછી એને મિક્સ કરીને એની અંદર નાખી દીધું અમે લોકો રાઈસ, અને હવે એ રાઈસને પણ કરવાનું છે મિક્સ. તો રેડી થઈ જતાં આપણે એક તપેલીની અંદર રાઈસને મૂકશું, બિકોઝ લેયર બનાવવાના છે. આ શું છે મમ્મી? માયોલીસ ક્રીમ. માયોની હવે એની ઉપર આ પનીર આવશે, છીનેલું પનીર. એટલે ટૂંકમાં આ રાઈસનો લેયર બનાવે છે મમ્મી, લેયર પર લેયર. તો આ રીતના લેયર બનાવવાના, અને એના પછી આપનો રાઈસ રેડી થઈ જશે. તો આ લાસ્ટ લેયર છે. લાસ્ટ લેયર પર મમ્મીએ પનીર નાખ્યું, અને પનીરનું પાથરીને એના ઉપર નાખ્યું ચીઝ, અને ચીઝથી ટેસ્ટ કંઈ અલગ જ આવી જાય. એટલે મસ્ત મજાનું ચીઝ છીની લીધું એની ઉપર, અને અમારો પાલક રાઈસ રેડી છે. તો સવારની સાંજ છે, અને અમે લોકો આવ્યા અહીંયા દારિયા શેરીમાં નાસ્તો કરવા માટે. તો હમણાં એક બહુ મોટો સ્કેમ થઈ ગયો છે. અમે લોકો અહીંયા આવેલા હતા ખાવા માટે, નાસ્તો કરવા માટે, અને નાસ્તામાં અમે મંગાવેલી હતી ભેલ, દહીં પૂરી અને પાણીપુરી ને બધું. પણ હું પહેલે એટલી ભૂખ લાગેલી હતી કે પહેલાં અમે લોકો બધું ખાઈ લીધું ને પછી યાદ આવ્યું કે ઓ શીટ, વ્લોગ લેવાનો હતો. ના, તમે ખાલી પ્લેટ મારી જોઈ શકો છો. મોએ થઈ ગયો. આ બધા જ મારી હાથે, કોઈએ મને કીધું પણ નહીં કે વ્લોગ શૂટ કર. આ બધા જ ને બધા આવતાની હાથમાં ખાવાનું ચાલુ કરી દીધું. બોલો ગાઈસ, કેવું થાય છે. સોરી, પણ હવે કરવાના શું. પણ હું તમને મોડેથી કહી દઉં છું, અમે લોકો અહીંયા આવીને ભેલ ખાધી, દહીં પૂરી ખાધી અને પાણીપુરી ખાધી. તો બસ બતાવી તો શકી નહીં, બટ નામથી જ તમે જોઈ લો. અને આ બહુ ફેમસ જગ્યા છે, અમે ત્યાં ખાવા આવેલા હતા. લાવ. इतनी खुशी मुझे आज तक। આ જગ્યા પર મોસ્ટલી લોકો ચૂરમો ખાવા આવે. કેમ?
કોઈ પાણીપુરી પણ કેમ નહીં ખાય પણ ચૂરમાની આઈડિયા 2 પ્લેટ જેવું ખાઈ લે. એક 10 રૂપિયાની તો પાણીપુરી નહીં મળે પણ 20-30 રૂપિયાની પ્લેટ મળે, પણ એક પ્લેટ પાણીપુરીની ઉપર આ 2 થી 3 ખાઈ જાય. તો અહીંયા ઘરે આવતા ચેમ્પુર બનાવ્યો નવો ફ્રેન્ડ, અને એ ફ્રેન્ડની સાથે રમીને એને તો મજા આવી ગઈ. તો બસ આજના માટે આટલું જ, અને તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લવ યુ ગાઈઝ, બાય.